અંકલેશ્વર વીએચપી દ્વારા સફાઈ કામદારોનું પાદુક પ્રચાલન કરી શાલ ઓઢાડી સન્માન કરાવ્યું હતું. આંબેડકર જયંતિને અનુલક્ષીને સામાજિક સમસરતા આયામ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કામદારોનું બહુમાન કર્યું હતું. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિના ઉપલક્ષમાં અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમસરતા આયામ દ્વારા અનોખો કાર્યક્રમનું આયોજન કરતા અંકલેશ્વર મા શારદા ભવન ખાતે પાલિકાની સફાઈ કામદારને બોલાવી તેમાં અનોખું સન્માન આપ્યું હતું. તમામ સફાઈ કર્મીઓના પાર્શ્વલાન પગ ધોઈને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા અને સામાજિક સમસરતાને સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે વીએચપીના ભરૂચ જિલ્લા વિભાગ મંત્રી અજયભાઈ કે મિશ્રા, વીએચપી જિલ્લા ધર્મ પ્રસાર પ્રમુખ ધનંજય પટેલ સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ, જય ભીમ. અંકલેશ્વર પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા આયામ દ્વારા આજે અંકલેશ્વર ખાતે નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને પાદ પ્રક્ષાલન અને શાલ ઓઢાડીને સન્માન કરવાનું કાર્યક્રમ ગોઠવ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિ ગત સોમવારે ગઈ, એ એમની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ ગોઠવેલ છે. એ સિવાય વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા ગત રવિવારે સંપૂર્ણ ગુજરાતભરમાં એક જ દિવસે 500 સ્થાનો પર મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ. દરેક સેવા વસ્તીઓમાં અલગ અલગ જગ્યાએ ડૉક્ટરની ટીમ જઈ અને મુફ્ત તપાસ તેમજ દવા ઉપલબ્ધ કરાવી. એ અંતર્ગત અંકલેશ્વર ખાતે પણ નવી નગરીમાં લગભગ 100થી ઉપર દર્દીઓએ આ સેવાનો પણ લાભ લીધો. દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ આ ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા અને સેવાના માધ્યમથી કોઈકનો કોઈક કાર્યક્રમ કરે છે અને એ સંદર્ભમાં આજે આપણે અંકલેશ્વર પ્રખંડ દ્વારા આ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને પાદ પ્રક્ષાલન તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવેલ છે. જય શ્રી રામ, જય ભીમ.